જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ। તો ચલો, કેમ છો બધા? તો જો આજે શીતળા સાતમ છે, તો સવારમાં ભગવાનને બધું જે આપણે જમવાનું બનાવ્યું હોય તે ધરવાનું અને આપણે ચૂલાની પૂજા કરવાની છે। તો આપણે અહીંયા ગેસ પર પૂજા કરવા માટે સાથિયો બનાવવાનો છે। તમે જે સ્ટેન્ડ મૂક્યા નથી અને આવી રીતે પહેલાં થોડુંક પાણીવાળા હાથ કરીએ તો મસ્ત રીતે સાથિયો થાય। મેં લઈ લીધા છે આંબાના પાન, કેમ કે આંબાના પાન જરૂરી છે ચૂલાની ઉપર મૂકવા માટે। તો આપણે ધોઈ નાખ્યા આંબાના પાન અને આવી રીતે આંબાના પાનને મૂકી દીધા અને પછી ચૂલાની ઉપર અહીંયા નીચે સાંડલા કરી દેવું। તો આપણી પાસે ફૂલ છે, ફૂલ પણ મૂકી દઈએ। અહીંયા પાણી, અહીંયા આપણે જે જમવાનું બનાવ્યું છે તે મૂકી દઈએ છે। ખીર, પૂરી અને કોલાનો સંભારો, ચણા અને સ્વીટ રાઈસ બનાવ્યું છે। તો આવી રીતે પૂજા કરી છે। તમે લોકો કેવી રીતે કરતા છે, બરાબર કરી છે અમે તો કોમેન્ટ કરી જરૂર કહેજો। અને હવે આપણે એક અગરબત્તી હળગાવી અને થોડુંક જેમ ભગવાનની પૂજા કરીએ તેમ થઈ ગઈ। તો હવે આવી રીતે શીતળા સાતમને આપણે પૂજા કરતા હોય, જે જમવાનું બનાવ્યું હોય તે બધું મૂકવાનું હોય અને માતાજી માને પણ મંદિર પર પણ પૂજા કરવાની। એટલે મેં ત્યાં બધું જમવાનું નથી મૂક્યું, ખીર અને પૂરી રાખી છે ભગવાનને સ્પેશિયલ। ખીર અને પૂરી બનાવી હતી ધરવા માટે। ચલો, તો હવે મેં જામ છું ગાર્ડનમાં, કેમ કે ગાર્ડનમાંથી ફૂલ બહુ ઉઘડા છે। તો આજે શીતળા સાતમ છે તો આપણે નવા ફૂલ લઈ આવીએ। લાસ્ટ ટાઈમના હતા એ થોડાક કમરાઈ ગયા છે ફૂલ અને તડકો પણ પડ્યો છે। આજે પણ તડકો હવે એવરીડે ના પડે છે અને ગરમી પણ બહુ વધી ગઈ છે। ગાર્ડનમાં બધા ફૂલ બહુ ઉઘડા છે, મોટા મસ્ત રીતે। એક તો બહુ મોટું ફૂલ ઉઘડી ગયું છે, વ્હાઈટ કલરનું, પિંક પણ છે। તો ચાલો બધાને મેં અહીંથી પહેલાં ફૂલ ઉતારી લઉં।
આવી ગયા. ગાર્ડનમાંથી ફૂલ તોડીને આવી ગઈ અને આજે મને કેટલા 3 એક આ નવું ફૂલ ઉઘડેલું છે અને બીજું એક આ તો કંઈક અલગ જ છે કે એમાં 2 કલર છે, એક પર્પલ અને હાફ સાઈડે વ્હાઈટ અને હાફ સાઈડે પર્પલ. તો આ ફૂલ મેં પહેલી વાર આવી રીતે જોયું કે હાફ બીજો કલર હોય ને હાફ બીજો કલર હોય. અને આ પણ એક ક્રીમ કલરનું નવું હજી ખુલ્યું નથી, ખુલતા હતા તમે તોડી લીધું છે. ચાલો તો બધાને ગજરો બનાવી દઈએ. થોડુંક પાણી ઓછું કરી નાખું કેમ કે ફૂલ આ એકદમ આનું બહુ નાનું ઓલું છે. આ બી સેમ જ છે, 2 એક જ રહી તેવા છે. ચલો રોજની જેમ આજે પણ મસ્ત ગજરો કરી નાખ્યો. આજે વધારે સરસ દેખાય છે, ફૂલ બધા અલગ અલગ કલરના છે. તો આજે મમ્મી ઘરે આવી છે. મમ્મી હું લાવી છે, એપલ લાવી છે. તિયાંશીના સુટલા તો જો અંબુડાવા મમ્મી ઘરે આવી છે તો હું લાવીશ એપલ ઝીણા છે. હા આજે બધી આ લેસ છે રાસ્પબેરી. Pick up Paris. Why don't you not just show your face? Nidyanshi. I can see your grandfather. Yeah. Bધી કેક ગઈ છે કાસફી ની તુસાની પાટના આવ્યા સાલા તો લાઈક કરજો ને શેર હું તો ખીસડે ખોટવાંડે ઘડી ઘડી બદલી લે. મે આવી હું કોસો ઈ મે વાઈસ ઈ હું કરો વાઈસ તમે માથામાં પાણી નાખી દે તી મેથી હોય ને મેથી પછી માં હે દેખા તું દેખ અલગાલાઈસે હો કોઈને ઘેર રિયો હાય હાય રોકાઈશ ને તું કાનાની ઈસકા વઈસે મટકી મોડ્યો આપણે હો એના બેઠી ગઈને આવું તો બેઠી ગઈ પાછી. નો એમે હાલતા છે તેરે કોણ હા ઈ થાકી જાય તે દિવસે થાકી ગઈ હતી. કાલ પપ્પુલી રજા લાગે બોલી નાઈ રજા લીધી નથી. આ લે આમાં ઓલું છે. How much are you gonna take? પછી સંપલ હશે તો એવડી છેલ્લી ટોલી આપું, ટોલીમાં ભરવું છે? ના ખાલી કપડા છે પ્રાર્થના કરી લે લે બુટ એ કપડ લે અમારે અહીંયા છે ભીંડા છે બસ બીજું કઈ નહીં. આ છોકરાની સ્કૂલના કપડા મોટો કોથરો લઈને ઈ તો ફૂલ હઈ ખાય ચાલો તો બધી ઘેર ભાગવા માંડ્યા છે. ઉતાર લે ને થોડા ચાલો બધી ફેમિલી ઘેરે ભાગવા માંડ્યા છે હવે. Whoa, that scared me. Ah, who's that? ઈ આ ઓલું ખુલ્લું રાખ્યું હતું કે ડોર તી ખુરશી ના મૂકી હતી પરમ કઝાન છે. રોકાઈ જા પાતના તું તું રોકાઈ જા અહીં રોકાઈ જા ઘેર કાલે હેરા જજો. તું સાલ ની તો કીધું તો આમ આમ કરી ના પાડી. કીધી હે હા હુકાઈ ગયા હા ફૂલ. એ ફૂટલી પર તો ઉતાર લે ના ફૂલ દેખાય તો સારા લાગે. એમાં બિયા થઈ ગયા હોય તો પછી બિયા વાળાને કેટલા જણાનો ઓર્ડર આવી જશે કે ભાઈ બી રાખજો બી આપજો. દિયા પણ નહીં હવે ઈ આયા હું ઠંડી આગળ આવી તો બધી પતી જાહે. ઈ કાં છે પાણી ભરવા ગઈ હતી કે લેવા ગઈ હતી? બાય બાય. ચાલો બધા આવજો પાછા 100 મહિને કવર 100 વરી આવ્યો 400 વર થઈ ગયા મારા દાડે હે ધ્યાન છે બેઠી ગઈશ ધ્યાન છે હવે હમણાં બાય બાય કરવા આવીશ.
ચલો બાય બાય, પાછા આવજો. બાય. અંદર અંદર હોતી રહે. ચલો બાય બાય. ધીરે ધીરે હાલ્યા જાવ, રસ્તામાં જોઈજો. ચાલો બધી ફેમિલી આજે શીતળા સાતમ કરવા આવ્યા હતા તો બધા નાહી ગયા ઘેરે. ચાલો હવે ઘેરે બેઠીએ અને લોકો નીકળી ગયા. થોડુંક એન્જોય કર્યું, સ્વિમિંગ પુલમાં નાહ્યું અને સારું લાગ્યું. થોડુંક બધા આમ ફેમિલી ઘેરે આવતા જતા હોય તો સારું પણ લાગે. તો આવી રીતે આવતા જતા રહી અને છોકરાઓને પણ શાસ્ત્રી ધ્યાન છીએ અને એ લોકોના છોકરાઓને પણ બધાને રમવાનું ગમે. ચાલો મેં ગાર્ડનમાં ડોર જરાક ખુલ્લો છે સ્ટોરનો તો બંધ કરી આવું, કેમ કે બધા રમતા હતા તો શાસ્ત્રી ધ્યાન છીએ એમ જ મૂકીને આવી ગયા. અને એમ લોકોએ સ્વિમિંગ પુલમાં પાણીમાં બહુ નાહ્યું, એન્જોય કર્યું અને પાણી હજી ભર્યું છે. તો આવતીકાલ પાછી ધ્યાન છે તેમાં નાવા નાહી જાય, કેમ કે વિડીયો લેવાના હતા પણ બધા નાવામાં થોડાક શોર્ટ્સ કપડાં પહેર્યા હતા તો કોઈને ગમ્યું ને કે નહીં અમારે નાવાનો વિડીયો નથી લેવો તો પછી રહેવા દીધું. કાં જઈશ તું? ખબર નહીં. અહીંયા આવી એટલે મેં પૂછ્યું કે કાં જઈશ તો કે ખબર નહીં. કેમ કરવું હવે? ચાલો ઘરમાં હાલો, હવે તડકો હવે થોડુંક વાર ઘરમાં બેઠો આરામથી. બહુ પ્લે કર્યું બધાએ તગડી તગડીને રહીમાં. હવે ઘરમાં જાય અમે પણ અહીંયા ખુરશીમાં થોડી વાર બેઠા અને બહારમાં સારું લાગ્યું. ચાલો તો ઘરમાં ચાલી જાય. બોલજો તમે ક્યાં આવ્યા? અહીં જો તો લો તો ભાઈ અમે પાકમાં આવ્યા છે. ધ્યાન છે તગડીને નાહી ગઈ ને અહીંયા પાકમાં એટલા બધું માણસો છે. આખું પાક ભર્યું માણસોનું. બહુ પાક છે, મેન્ટર રોડનો પાક છે. આખા ગ્રાઉન્ડમાં બધામાં માણસો છે.